હેલો, વેલકમ ટુ એવરીવન. હું HK બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજની મારી રેસીપી છે બ્રેડના ગુલાબજાંબુ. બ્રેડ લીધી છે. હવે બ્રેડને આ રીતે કટિંગ કરી દેવાનું, ચાર સાઈડ. અંદરનો સફેદ ભાગ છે તે ભાગ લેવાનો. તે બ્રેડનો બ્રાઉન ભાગ હતો એ કટિંગ કરી લીધો છે. હવે જે સફેદ ભાગ અંદરનો છે તે જ ઉપયોગમાં લેવાનો છે. હવે તેને આ રીતે એકદમ ઝીણો કરી નાખવાનો. ચાસણી માટે એક ગ્લાસ પાણી લીધું ચાસણી માટે. હવે તેમાં ખોડ લેવાની છે. એકદમ આ રીતે ઝીણી કરી નાખ્યું ભૂકો. હવે તેમાં દૂધ એડ કરીશું. દૂધ એડ કરીને લોટની માફક બોધવાનું. આ રીતે દૂધ વડે બ્રેડનો ઝીણો ભૂકો કરીને તેને લોટની માફક બાંધવાનું. તેમાં ચાસણી થઈ ગઈ છે. હવે તેને બંધ કરીને રાખીશું. ગેસ બંધ કરીને ચાસણી થઈ ગઈ. ગેસ બંધ કરી દીધો. હવે તેમાં ઇલાયચી પાવડર નાખીશું. ડ્રાયફ્રૂટ, દળેલી ખોડ, કોપરાની છીણ 1 ચમચી, દૂધ એડ કરીશું 1 થી 2, થોડું કલર એડ કરીશું. સરસ એવું મસ્ત મિક્સ થઈ ગયું. ડ્રાયફ્રૂટ, ખોડ, કોપરાની છીણ, દૂધ બધું મિલાવીને મિક્સ કરી દીધું. બ્રેડનો કલર પણ સફેદ છે, તો બધું એક કલર ના થાય એના માટે આ રીતે બધું મિક્સ કરીને હું એ લીલો કલર એડ કર્યો છે અને આ રીતે મિશ્રણ તૈયાર કર્યું છે. પણ મૂકી દીધું છે. થોડું થોડું ગરમ થવા લાગ્યું છે. બ્રેડ પણ આ રીતે કમ્પ્લીટ કરીને તૈયાર કરી દીધી છે. હવે તેના ગોળ ગોળ બોલ બનાવીશું. હવે તેમાં મિશ્રણ તૈયાર કરેલું અંદર રાખીશું. તેને આ રીતે બોલ તૈયાર કરવાનો છે. મસ્ત એવો સરસ મજાનો. આ રીતે એક એક કરકે આ રીતે બનાવીને મિશ્રણ તેમાં એડ કરવાનું છે. હવે તેલ પણ ગરમ થઈ ગયું છે, તો અંદર ગુલાબજાંબુ એડ કરીશું. બ્રેડના જાંબુ હવે ધીમા ગેસ પર થોડા થવા દઈશું.
આ રીતે તૈયાર થઈ ગયા છે, સરસ એવા મસ્ત. ચીપી ચીપી, બહુ ઘટ પણ ચાસણી કરવાની નથી, મીડિયમ કરવાની છે. નોર્મલી ગરમ છે, ચાસણી પણ તૈયાર છે. નોર્મલી ગરમ રાખી છે, બહુ ગરમ રાખવાની નથી. હવે તેમાં બ્રેડના ગુલાબજાંબુ એડ કરીશું. તેને બંધ કરી દઈશું થોડી 10 મિનિટ. તૈયાર થઈ ગયા. ગાર્નિશિંગ માટે હવે તેમાં પિસ્તા એડ કરીશું. આજની રેસીપી સરસ એવી સ્વાદિષ્ટ અને મસ્ત તૈયાર થઈ ગઈ છે, બ્રેડના ગુલાબજાંબુ. તો ટૂંકા સમયમાં અને સરસ મસ્ત એવા તૈયાર થઈ જાય છે. મહેમાન આવે તો પણ તમે ઘરે બનાવી શકો. તમારે જ્યારે પણ તમારે ખાવાનું મન થાય ત્યારે તમે પણ બનાવી શકો. સરસ એવા મીઠા, તમારા મોઢામાં સ્વાદ લાવી દેવા તેવા મીઠાશ ભર્યા બ્રેડના ગુલાબજાંબુ બન્યા છે. તો મિત્રો, આ રેસીપી જોઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો. ચલો મળીશું આવતી વખતે નવી રેસીપી સાથે. બાય.